ભૃગ નામના પુરોહિત, તેમના યશા નામની પત્ની અને તેમના 2 દીકરા, ટોટલ 6 જણા. અને 6 આત્માઓ વૈરાગી, બધાએ દીક્ષા લીધેલી. અને તેઓ ધર્મચર્ચા વધારે કરતા. તમારા ઘરમાં અર્થચર્ચા અને કામચર્ચા વધારે થાય. કઈ ચર્ચા થાય? અર્થચર્ચા અને કામચર્ચા. ભલે નાસ્તામાં શું બનાવીશું એ પણ કામચર્ચા જ થઈ, કારણ કે ભોગવવાનું છે. શું કરવાનું છે? ભોગવવાનું છે. તો એ ચર્ચા વધારે થાય. જ્યારે આમના જીવનમાં ધર્મચર્ચા વધારે થતી હતી, એમને અરસપરસ વાતોનો વિષય વૈરાગ્ય રહેતો હતો, એવું એમનું જીવન હતું. કારણ શું એની પાછળ? એની પાછળ કારણ શું? તો કે પૂર્વ જન્મમાં પણ એમણે સંયમની એવી આરાધના કરી હતી, અને એટલે આ જન્મમાં પણ એ સંસ્કાર તેમને ઉદયમાં આવ્યા હતા. વજ્રસ્વામી બરાબર છે. દીક્ષા શબ્દ સાંભળ્યો અને ત્યાં નાગકેતુએ 8મ શબ્દ સાંભળ્યો. નાગકેતુએ 8મ શબ્દ સાંભળ્યો. બસ પતી ગયું કામ. પૂર્વના સંસ્કાર કામ આવે છે, અને એ સંસ્કારોને કારણે આ જીવન પણ એકદમ ઉત્કૃષ્ટ ત્યાગમય ને વૈરાગ્યમય જીવન છે. આખરે તો દીક્ષા લીધી, પણ એમના જીવનની અંદર જે વાર્તાલાપ થયા ધર્મના સંબંધી, તત્વ સંબંધી, એ બધી વાતોને આ અધ્યયનમાં ગૂંથવામાં આવી છે. મતલબ ત્યાગમય જીવનનો સ્વીકાર તો ઘણા કરે છે, પરંતુ એ ત્યાગની પાછળના કારણો દરેકના જુદા જુદા હોય છે. અને એને કોક સ્મશાન વૈરાગ્ય પણ કહે. કયો વૈરાગ્ય કહે? સ્મશાન વૈરાગ્ય પણ કહે. કોક મોહગર્ભિત વૈરાગ્ય કહે. કોક મોહગર્ભિત વૈરાગ્ય કહે. કોક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળા પણ હોય. કેવા હોય? જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળા, એટલે કે સમજણપૂર્વક ત્યાગનો માર્ગ સ્વીકાર્યો હોય.